શ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. આજે પાંચમું નવરાત્રિ. મા ભગવતીના 6 અંગો કવચ, અર્ગલા, તિલક અને બીજા 3 એનું પાઠ, એનું અનુષ્ઠાન કઈ રીતે કરવું, આવો જાણીએ શાસ્ત્રીજીના માધ્યમથી. માતાજીના 6 અંગો બતાવ્યા છે કે પેલા 3 અંગોનો પાઠ કરવો, પછી 13 અધ્યાયનો પાઠ કરવો, પછી પાછા 3 અંગો. તો પેલા અંગ છે એમાં પેલું છે કવચ, બીજું છે અર્ગલા અને ત્રીજું છે કિલક. એમ છેલ્લા 3 અંગ છે એને જુદા જુદા રહસ્ય કીધા છે. પ્રાધાનિક રહસ્ય, વૈકૃતિક રહસ્ય અને મૂર્તિ રહસ્ય. આમ 6 અંગો સાથે પાઠ કરવાનું વિધાન આપેલું છે. સાંભળજો, આવી રીતે આ પાઠ કરવો. તો પેલા કવચ શું છે એ આપણે જરાક જોઈ લઈએ. આપણા ધર્મશાસ્ત્રમાં અને આ પુસ્તકની અંદર જે આપણો ધર્મ ગ્રંથ છે એની અંદર લખેલું છે કે જે માણસ પોતાનું કલ્યાણ ચાહતો હોય એને કવચનો પાઠ કર્યા વગર ઘરની બહાર ન જવું. બરાબર છે. કવચ એટલે આપણે જોઈએ રાજા મહારાજાઓ જયારે યુદ્ધ કરવા જતા ત્યારે પોતે કવચ પહેરીને જતા કે એના ઉપર હથિયારના ઘા લાગે તો પોતાના શરીરને ઈજા ન થાય. બખ્તર જેવું. આ બખ્તર એક્ઝેક્ટ. તો આ જ કવચ છે. આ માતાજી દ્વારા માતાજીના જુદા જુદા સ્વરૂપોને આપણા શરીરના એક એક અંગ ઉપર રક્ષા માટે બેસાડવા માટેની વિધિનું કવચ છે. કે આપણી જીભ, આપણા દાંત, આપણી ચામડી, આપણી નેણ, આપણી આંખ, આપણા રૂવાડાઓ, આપણું લોહી, એક અંગની વ્યાખ્યાઓ આપણને કદાચ ખબર પણ ન હોય કે આટલા અંગ શરીરની અંદર હશે, એટલા અંગો એની અંદર બતાવે છે ને એટલા જ માતાજીના સ્વરૂપોને સાથે ત્યાં રક્ષા માટેની જવાબદારી આપેલી છે. બીજું કવચની અંદર એવું પણ લખ્યું છે કે સવાર, બપોર, સાંજ કરો તો બહુ સારું આનું ફળ તમને પ્રાપ્ત થાય. માતાજી દ્વારા આપણી રક્ષા થાય. બીજું અર્ગલા છે. અર્ગલાની અંદરના મંત્રો એવા છે કે આટલા આટલા આશીર્વાદો માતાજી આપણને આપી શકે. અને ત્રીજું છે કિલક. કિલકનો તમને નાનો એક ભાગ બતાવું સંક્ષિપ્તમાં કે બધા ભગવાનની આરાધના કરતા બધું ફળ તો મળે જ છે. ત્યારે એક ઋષિએ શંકર ભગવાનને, પેલા બધા ઋષિ મુનિઓએ ચર્ચા કરી કે બધા એમાં મળતા હોય તો પછી આ સૌથી શ્રેષ્ઠ ઉપાય શું કામ કીધો માનવ જીવન માટે? ત્યારે શંકર ભગવાને એમ કીધું કે બધા પરમાત્માના જે કર્મો તમે કરો એનું પુણ્ય પ્રાપ્ત થાય. આ પુણ્ય તમે વાપરો એટલો તમે પોતાના આનંદ કે પોતાના માટે આનો ઉપયોગ કરો એટલે આ પુણ્યનો ધીરે ધીરે ક્ષય થતો જાય. જેમ પૈસા મારા ખિસ્સામાં હોય તો કઈ કાયમ માટે હું રાખી ન શકું, કઈક આપણે લેવું હોય તો વિનિયોગ એટલે પૈસા બીજી વસ્તુઓ લઈ પૈસા આપણી પાસેથી વહી જવાના છે. આ ઓછું થાય પુણ્ય દરેક રીતે. પણ આ માતાજીનો જે પાઠ છે ને 13 અધ્યાયનો, આ જે માણસ કરતા હોય ને એનું પુણ્ય એક બિંદુ ભાર પણ ઓછું ન થાય. આ કાયમ કરતા જાઓ એટલે તમારું પુણ્ય વધતું જ જાય. આના પુણ્યનો કોઈ દિવસ ક્ષય થતો નથી. એટલે આ કિલક કે આખો પાઠ? આખો પાઠ જ 6 અંગ સાથે પાઠ કરવાનો છે. ના ના, હું બરોબર ન સમજાય તો પૂછવાની પૂરેપૂરી છૂટ જ છે. કારણ કે અમે ખાલી કિલક કરીને એવું કશું પુણ્ય તો અમારી પાસે હોવું જોઈએ ને. એટલે આખા પાઠનું રહસ્ય છે. અને મારા અનુભવ પ્રમાણે હું તમને બીજું પણ કહું કે આ 3 અંગોનો પાઠ કરી 13 અધ્યાયનો પાઠ કરો, પછી 3 પાછળના રહસ્યનો પાઠ કરો. આગળ પાછળ નવાર્ણ મંત્ર છે એની એક એક માળા કરી અને આવી રીતે નિત્ય જે માણસ પાઠ કરીને ઘરની બહાર જતો હોય ને એના ઉપર માતાજીની કૃપા મારી દ્રષ્ટિ સમક્ષ કેટલી પણ છે કે એટલી કૃપા હોય કે એ માણસને પૈસા જ મળતા નથી. પૈસા તો મળે જ છે, એટલી એની કીર્તિ, સામાજિક માન અને પ્રતિષ્ઠા આ માણસની પાસે હોય છે. અને આ પાઠનું એક તો રહસ્ય એવું છે કે અહીંયાના બધા સુખ તો આપે જ છે. લૌકિક જેને કહેવાય કે આ જન્મમાં આપણને મળનારા બધા ફળ છે, પણ મૃત્યુ પછીના ફળ પણ આનાથી જ પ્રાપ્ત થાય છે. એટલે લોક અને પરલોક બે સુધારે છે. બંને સુધારે છે. લોક અને પરલોક બંને આનાથી સુધરે છે. તો મિત્રો, આપણે જોયું કે કઈ રીતે દુર્ગા સપ્તશતીના માધ્યમથી
આપણે દેવી ભાગવતનું ફળ બહુ ઓછા સમયમાં લઈ શકીએ છીએ, મા ભગવતીને રાજી કરી શકીએ છીએ. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો.